નમસ્તે, સ્વાગત કરું છું તમારું એક નવા વિડીયોમાં। આજ મહાબળેશ્વરમાં છે ને અમારો લાસ્ટ દિવસ છે। આજે અમે લોકો અહીંયાથી નીકળવાના છીએ। તો છે ને હવે બધું જ ફરી લીધું છે ને હવે પાછા છે ને કચ્છ ગુજરાત છે ને રવાના થવાનું છે। તો બધા છે ને રેડી થતા હતા। એટલામાં જ છે ને ક્યાંકથી વાંદરો છે ને એ આવ્યો। તો જોયું કે બારીમાં વાંદરો બેઠો છે। તો અમારી પાસે છે ને ઘરનો બધો નાસ્તો અમે લઈ આવ્યા હતા, પૂરી ને થેપલા ને એવું તો બધું ખવાઈ ગયું। થોડીક પૂરી બચી છે અને સિંગા પાક છે ને એ પણ વધ્યો હતો। તો પહેલાં મેં એને એક સિંગા પાકનો કટકો આપ્યો। તો પહેલાં તો એને આમ સૂંઘીને જોયું કે કેવું છે ટેસ્ટ એનો। પછી સરસ મજાનો બેસીને સિંગા પાક છે ને ખાતો હતો। પછી મેં છે ને મસાલાવાળી જે પૂરી અમે લઈ આવ્યા છીએ એ મેં એને આપી। તો એ પૂરી છે ને આમ જરાય લેતો જ ન હતો વાંદરો, ખબર નહીં એને ટેસ્ટ નહીં ભાવતો હોય કે શું। પછી છે ને પાછું સિંગા પાકના કટકા 2-3 છે ને મેં એને આપ્યા ને। તો એ 2 કટકા લઈને પછી છે ને ચાલ્યો ગયો હતો। તો જો આવી રીતના બેસીને મસ્ત મજાનો છે ને સિંગા પાક ખાય છે ને પૂરી જો એમની એમ જ રાખેલી છે, જરાય નથી ખાતો। એટલે મને એમ કે ચાલો ખવડાવું, જો એને ભાવતી હોય તો આપીએ, પણ પૂરી જરાય એને લીધી જ નહીં। બટ હા, સિંગા પાક છે ને એકદમ મસ્ત મજાનો ખાતો હતો બેઠા બેઠા, જો કેવી રીતના જોવે છે। અને એવું આમ અંદરથી આમ નીરખીને જોતો હતો ને કાચમાંથી। થોડી વાર તો આમ અડધી પોણી કલાક જેવો અહીંયા રહ્યો હતો। એટલે અમે તૈયાર થતા છે ને જો એની પાછળ લાગી ગયા હતા। એટલે મજા આવતી હતી। આ બાજુ માહી ને એને પણ બહુ મજા આવતી હતી ને જો એવી રીતના આમ નીરખીને મને અંદરથી આમ જોતો હતો। તો બધા એને છે ને થોડી વાર બહુ જ મજા આવી ગઈ હતી। બટ આખી વિન્ડો ખોલતા ન હતા, કેમ કે તમે જોઈ શકો છો અંદર ગ્રીલ કે એવું કાંઈ જ નથી। એટલે જો કાંઈક મોબાઈલ કે સામાન કે ઉપાડી જાય તો પછી કાંઈ જ ન થાય। એટલે જો આવી રીતના વિન્ડો બંધ રાખીને પછી અમે લોકો છે ને એને સિંગા પાક છે ને આપ્યો હતો। પણ જો કેવી રીતના એ જો બેસીને જોવે છે અંદરથી। એટલે પછી થોડોક સિંગા પાક છે ને એને પગમાં આવી રીતે દબાવીને મૂકી દીધો તો જો ઇઝીલી છે ને કેવો એને લઈ લીધો સિંગા પાક। પણ પૂરી એને ભાવતી નથી એટલે પૂરી એને જરાય ન લીધી। રેડી થવાનું બાકી છે, પણ હું છે ને અહીંયા લાગી ગઈ છું। અમે લોકો છે ને ચા નાસ્તો અત્યારે રૂમમાં જ કરી લીધો, તો બહાર નહોતા ગયા કેમ કે અમને આજે નીકળવાનું છે ને એટલે। તો સરસ મજાનું બધું જો એવા 4 જ્યોતિર્લિંગ ને 2 હિલ સ્ટેશન છે ને એ અમે લોકો ફરી લીધા છીએ। તો ચાલો હવે બહુ રમી લીધું વાંદરા સાથે। હવે છે ને ઘરે જવાનો ટાઈમ આવી ગયો છે, ફટાફટ રેડી થઈ જઈએ, સામાન લઈને જો રૂમ ખાલી કરી અને નીકળી ગયા છીએ। અને આ છે પંચગીની, વચ્ચે રસ્તામાં આવ્યું હતું તો બહુ જ સરસ છે પંચગીનીમાં પણ ફરવાનું। બટ હવે અઠવાડિયું અમને લોકોને થઈ ગયું એટલે ઘરે જવાનું છે। અને પંચગીની પછી છે ને અહીંયા કને એક વાઈ છે ને ગામ એ આવે છે। તો ત્યાં છે ને ગણપતિનું બહુ જ સરસ મંદિર છે। તો અમે લોકો છે ને આવ્યા છીએ અહીંયા કને વાઈ, જો કાર પાર્ક કરી અને આવી રીતનું કંઈક છે ને સામેથી સરસ મજાની જો નદી છે એ દેખાય છે। તો અહીંયા આપણે જાશું, પણ છે ને પહેલાં આપણે ગણપતિ બાપાનું દર્શન છે ને એ કરી લઈએ। બહુ જ સરસ મંદિર છે, બહુ જ મોટી મૂર્તિ છે। એટલે મારા હસબન્ડે જોયું હતું આમાં નેટ ઉપર, એટલે એને ખ્યાલ હતી, એટલે અમે લોકો આવી ગયા અહીંયા દર્શન કરવા માટે। તો જો નાની મોટી એવી બધી દુકાનો હતી એ પછી આપણે એક્સપ્લોર કરીએ। પહેલાં તો છે ને સરસ મજાના ગણપતિ બાપાના દર્શન છે ને એ કરી લઈ। સામેની સાઈડ જે તમને દેખાડું છું ને એ મહાદેવનું મંદિર છે। એટલે બહુ જ સરસ મંદિર હતું ને ગણપતિ બાપાનું મંદિરની મૂર્તિ છે ને બહુ જ સરસ એકદમ મોટી ને વિશાળ હતી। તો ત્યાં દર્શન કરવાની બહુ જ મજા આવી। એટલે જો અહીંયા દર્શન કરીને પછી સામે છે ને મહાદેવના દર્શન કરવા ત્યાં પણ ગયા હતા। એટલે ઘરે જતા રસ્તામાં કીધું આ સરસ મજાનું મંદિર છે ને વાઈમાં, તો ત્યાં આવ્યા છીએ। પહેલાં પંચગીની આવે પછી વાઈ આવે છે। એટલે જો હવે ગણપતિ બાપાના છે ને દર્શન એ અંદર જઈને કરી લઈ। અંદર અલાઉડ નહોતું, પણ પહેલાં મેં થોડું દૂરથી જ શૂટ કર્યું હતું। એટલે જો આ ઝૂમ કરીને તમને દેખાડું, આ છે ગણપતિ બાપા। તમે લોકો પણ દર્શન કરી લો, બધાની બાપા મનોકામના પૂર્ણ કરે। તો જો દર્શન કરી અને અમે પછી આવ્યા છીએ સામેની સાઈડ છે ને મહાદેવનું મંદિર છે। તો ત્યાં આવ્યા છીએ। તો જો આવી રીતનું કંઈક સરસ મજાનું જૂનું મંદિર છે ને આ બાજુ એ છે। તો આવી રીતનું કંઈક છે ને સરસ મજાનું મંદિર હતું। એટલે જો અહીંયા બહાર મોટા એવા નંદીજી છે, એટલે એના કાનમાં બધા છે ને આવી રીતના બોલતા હતા। તો અમે લોકો પણ જો અહીંયા કને દર્શન કર્યા। અંદર છે ને અલાઉડ નહોતું મહાદેવના મંદિરની અંદર, એટલે થોડુંક જ છે ને મંદિરનું જે સીન છે ને એ મેં લીધું હતું, બાકી અંદર કાંઈ શૂટ નહોતું કર્યું। અને હવે છે ને સામેની સાઈડ જે નદી જાય છે ને ત્યાં અમે લોકો જઈએ છીએ, કેમ કે સ્નાન કરવાનો તો અમારી પાસે સમય નથી, પણ છે ને પાણીમાં પગ બોળીને થોડી વાર જરૂરથી બેસશું। મનને એટલી શાંતિ મળતી હતી, શકૂન મળતું હતું। એટલે વર્ષે એક વખત છે ને આવી રીતના થોડો સમય કાઢી, કેમ કે જિંદગી આપણી ભાગદોડવાળી બધાની લાઈફસ્ટાઈલમાં સમય જ નથી હોતો આજકાલ। એટલે થોડો સમય કાઢીને વર્ષે એક વખત છે ને ફરવા આવી રીતે નીકળી જ જવું જોઈએ। તો જો અહીંયા પગ બોળી અને થોડી વાર બેઠા હતા। એટલું સરસ ઠંડુ પાણી હતું, બેસવાની બહુ જ મજા આવતી હતી।
પણ અમને ઘરે જવાનું હતું એટલે થોડી વાર જ અહીંયા બેઠા હતા, કેમ કે ઘરે જવાનું ને જો પછી સમય કાઢીએ તો બહુ લેટ થઈ જાય. અને પછી નાની મોટી છે ને અહીંયા દુકાનો હતી જેની અંદર ફ્રૂટના અલગ અલગ ફ્લેવરના છે ને જામ હતા, પાઇનેપલના અને બહુ બધા હતા. મારો દીકરો ના પાડી એટલે મેં ન લીધું ને મને જામ ઓછું ભાવે, પણ બહુ જ સરસ સરસ જામ હતા. અહીંયા બધી જો નાની મોટી એવી બધી વસ્તુઓ મળતી હતી ને પર્સની દુકાન બહુ જ સરસ હતી, પણ ભાવ એટલા બધા હાઈ હતા. પ્યોર લેધરની પર્સ છે એટલે મેં પર્સની શોપિંગ ન કરી, ગમતી તો બહુ જ હતી પણ ભાવ બહુ જ છે ને હાઈ હતા. પછી જો અમે લોકો નીકળી ગયા છે ને સરસ મજાની ટર્નલ અહીંયા કાને આવી હતી. પછી મેં કાંઈ જ શૂટ નહોતું કર્યું કેમ કે એટલા બધા થાકી ગયા હતા ને, એટલે કેમ કે આખી રાત અમે ટ્રાવેલિંગ કરતાં કરતાં જ છે ને આવ્યા છીએ. હમણાં જ છે ને થોડી વાર થઈ પહોંચ્યા, 7:45 વાગે અમે લોકો ઘરે પહોંચ્યા છીએ. બધા જો છે ને નાયા ધોયા અને બસ ઘરના છે ને હવે કામ છે ને એ કરીશ. ને હસબન્ડ છે ને સૂઈ ગયા છે કેમ કે આખી રાત એને ડ્રાઇવિંગ કરી છે, કાલ આખો દિવસ. એટલે કાલની નાઇટ છે ને અમે પછી ગાડીમાં જ કાઢી હતી, એટલે અમારી તો નીંદર થઈ ગઈ છે પણ એ હવે સૂઈ ગયા છે ને હું છે ને ઘરના કામ છે ને એ કરીશ. કેમ કે અઠવાડિયાથી ઘર બંધ હોય ને એટલે આંગણામાં ને આખે બધી ધૂળ જ થઈ ગઈ છે, એટલે હવે છે ને ઘરના કામ છે એ સ્ટાર્ટ કરીશ. મારી નીંદર થઈ ગઈ છે અને આવું ઘર પડ્યું હોય ને એટલે આપણને લેડીઝોને છે ને એમ સુખ જ ના આવે, કેમ કે પેલું ઘર આખું ક્લીન થઈ જાય પછી જ મજા આવે. કેમ કે એટલી બધી ધૂળ આજકાલ ઉડે છે ને એટલે આખું આંગણું છે ને આમ એન્ટ્રી સુધી અને આમ દરવાજા સુધી આખું ભરેલું છે. એટલે જો હવે ચા નાસ્તો છે એ હમણાં જ કર્યા બેસીને, એટલે હવે બધું આગળનું ઘરનું કામ છે ને એ આપણે કરવાનું છે. કેમ કે થોડુંક ઘર બંધ હોય ને એટલે આપણે બધું જ કરતા છે ને આરામથી 1-1.5 કલાક જેટલું થઈ જ જાય. બધા જે મારા પ્લાન્ટ્સ છે ને એમાં થોડું ઘણું પાણી છે એ દેવાનું છે, એ દઈશ. વચ્ચે છે ને અમારા શેરીમાં રહે છે ને એ માસીને કીધું હતું એટલે એ પાણી આપી ગયા હતા. અમુક પ્લાન્ટ્સમાં છે ને બાકી છે ને તો એ મને દેવાનું છે, જે અહીંયા એન્ટ્રીમાં વિન્ડોમાં છે ને એને ભૂલી ગયા હતા, એટલે એમાં છે હું આપીશ પાણી. અને પછી છે ને ઘરનું કામ છે ને ફટાફટ હાથ ચલાવી અને જો ઘરે પણ આવી ગયા છે ને બહુ જ મજા આવી ફરવાની. હિલ સ્ટેશનમાં જ્યાં ગયા હતા ને સાપુતારા અને મહાબળેશ્વર, તો મહાબળેશ્વર તો બહુ જ મજા આવી. અને જે જ્યોતિર્લિંગના દર્શન કર્યા એનો તો કોઈ આમ શબ્દ જ નથી કે મહાદેવના દર્શન કરવાની બહુ જ મજા આવી ગઈ. એટલે હવે મારા 3-4 જ્યોતિર્લિંગ બાકી છે એ કરવાના છે. તો હમણાં છે ને 4 જ્યોતિર્લિંગના દર્શન છે એ કર્યા અને દર્શન કરીને ઘરે પણ આવી ગયા છીએ. અને હવે આ વિડીયાને છે ને અહીંયા જ એન્ડ કરી દઈએ. જો વિડીયો સારો લાગ્યો હોય અને ચેનલ પર નવા હો તો જરૂરથી ચેનલને લાઇક કરજો, વિડીયોને વધુ શેર કરજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કર્યા વગર ન જતા. ફરી પાછા મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય.